રાધે રાધે મિત્રો, જો તમારે એ જાણવું હોય કે તમે તમારા પીએફના રૂપિયા ક્યારે અને કેટલા ઉપાડી શકો તો એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. કારણ કે જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફના રૂપિયા એડવાન્સમાં તમે ઉપાડી શકો, બધા જ રૂપિયા ઉપાડી શકતા નથી. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. એટલા માટે હવે હું ઈપીએફઓ પાસબુકની વેબસાઇટ ઓપન કરી અને એમાં લોગિન કરીને તમને જણાવી દઉં કે કેટલા પીએફના રૂપિયા ક્યારે ઉપાડી શકાય. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે ત્યાંથી જેવી વેબસાઇટ ઓપન કરો એના પછી તમને લોગિન કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લઉં. અને એમાં પણ ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે યુએએન નંબર એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. એટલે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારે યુએએન નંબર એક્ટિવેટ ના હોય તો એક્ટિવેટ કરી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી નીચેની તરફમાં કેપ્ચા સમજાતો નથી, એટલા માટે કેપ્ચાને રિફ્રેશ કરી લઈએ. એટલે જેવું રિફ્રેશ બટન ઉપર ક્લિક કર્યું એના પછી કેપ્ચા રિફ્રેશ થઈ ગયો. એટલા માટે હવે આપણે કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ. એટલે જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે. એટલે કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. એટલે હવે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે કે જો તમારા એમ્પ્લોયી શેરમાં 2000 રૂપિયા હોય તો એમાંથી 75% એટલે કે 1500 રૂપિયા તમે ઉપાડી શકો. અને હવે જો તમારે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરના બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ તમે બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે જો તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડી લીધા હોય તો એના પછી પીએફનું પેન્શન જમા હોય એ તમે ઉપાડી શકો. અને હવે તો પણ તમને સમજાતું ના હોય તો તમારે ઈપીએફઓની વેબસાઇટમાં લોગિન કરી લેવાનું અને એમાં તમારે ક્લેમ માટે એપ્લાય કરવાનું. એટલે જ્યારે તમે ક્લેમ માટે એપ્લાય કરતા હોય ત્યારે એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળે, એની ઉપર ક્લિક કરો અને એમાં ઓનલી પેન્શન વિડ્રોવલ વાળો ઓપ્શન જોવા મળે તો જ તમે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. અને જો તમને ઓનલી પીએફ વિડ્રોવલ વાળો ઓપ્શન જોવા મળે તો તમે પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકશો. અને એમાં પણ જો તમને એક જ ઓપ્શન જોવા મળે પીએફ એડવાન્સ ફોર્મ 31 તો તમારી નોકરી ચાલુ હોય એટલે કે તમે પીએફ એડવાન્સ જ ઉપાડી શકો. અને હજી પણ જો તમને કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે કોઈ પણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને જો તમારે તમારું પાન કાર્ડ બનાવવાનું બાકી હોય અને પાન કાર્ડ બનાવવું હોય તો એના માટે મને કોન્ટેક્ટ કરી લેજો. નોર્મલ ફીમાં હું તમને પાન કાર્ડ બનાવી આપીશ. અને હવે જો તમારે પાન કાર્ડ ફ્રીમાં બનાવવું હોય ઘરે બેઠા તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ વિડીયો શેર કરજો. અને પીએફની આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.